ગુજરાતનું ગૌરવ એવું સાસણ ગીર પર ગુજરાતના નિર્દેશક અશોક ઘોષ દ્વારા સરસ મજાની ગુજરાતી ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં પહેલા દિવસે થિયેટરમાં ખૂબ જ ધૂમ મચાવી હતી. સાસણ ફિલ્મનું ટ્રેલર તેના રિલીઝ બાદથી ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મ ગીરના જંગલમાં શૂટ થઈ છે અને એમાંના સુંદર દ્રશ્યો અને મનોરમ સંગીતે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે. ફિલ્મના નિર્માતા કિરીટ પટેલ અને દિગ્દર્શક અશોક ઘોષે ફિલ્મને ખાસ બનાવવા માટે ગીરના પર્યાવરણને ખૂબ જ સુંદર રીતે કેપ્ચર કર્યું છે. ફિલ્મમાં ચેતન ધાનાણી, અંજલિ બારોટ અને રાગિની શાહ મુખ્ય ભૂમિકાઓમાં છે. ફિલ્મની કથાવસ્તુ એક રહસ્યમય સત્ય ઘટના પર આધારિત છે, જેમાં ગીરના માલધારીઓ અને સિંહોના દૈનિક જીવનના સુમેળને દર્શાવવામાં આવ્યો છે. સાસણ ગુજરાતી ફિલ્મ છે જે ગીરના જંગલમાં રહેતા સિંહો અને માલધારીઓના જીવન પર આધારિત છે. ફિલ્મ એવી વાર્તા કહે છે કે સંસ્કૃતિ, પર્યાવરણ અને માનવ અને પ્રાણીઓ વચ્ચેના અનોખા સંબંધ પર પ્રકાશ પાડે છે. આ ફિલ્મ ગીરના જંગલમાં શૂટ કરવામાં આવી છે, જે ગુજરાતી પ્રકૃતિને જીવંત રીતે દર્શાવે છે. ફિલ્મ સાસણ ગુજરાતી સિનેમાની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશે તેવી આશા છે. જો તમે ગીરના જંગલ અને તેની સાથે જોડાયેલા જીવનને નજીકથી અનુભવવા માંગતા હશો તો આ ફિલ્મ જરૂરથી જોવી જોઈએ. નમસ્કાર, મારું નામ છે ચેતન ધનાણી. આ પહેલાં આપ સૌએ મને રેવા, ડિયર ફાધર, કસુંબો, સમંદર આવી બધી ફિલ્મોમાં જોયો છે. હમણાં મારી એક 2 મહિના પહેલાં જ એક લોચા લાપસી નામની ફિલ્મ પણ આવી હતી અને હવે ગઈકાલે સાસણ નામની ફિલ્મ રિલીઝ થઈ છે અને સાસણના પ્રીમિયર નિમિત્તે આજે સુરત આવવાનું થયું છે. એટલે આપ સૌને સુરતની જનતાને મળવાનો મોકો મળ્યો છે અને એમના રિએક્શન જોઈને એવું લાગી રહ્યું છે કે ફિલ્મ બધાને બહુ ગમી રહી છે, તો આનંદ બેવડાઈ ગયો છે. સુરતવાસીઓનો ખૂબ ખૂબ આભાર કે એમણે અમારી ફિલ્મ સુરત ગુજરાતી ફિલ્મોને સપોર્ટ કરનારું એક એવું શહેર છે કે જે સૌથી વધારે ગુજરાતી ફિલ્મો જુએ છે અને એમાંય મારી ફિલ્મો ખાસ જેમ કે રેવા પહેલી જ પિક્ચરને સુરતે હાઈએસ્ટ કલેક્શન કરાવ્યું હતું અને એવી રીતે જેટલી બી અમારી ગુજરાતી ફિલ્મો રિલીઝ થાય છે બધાને સુરત બહુ પ્રેમ આપે છે. એવી રીતે સાસણને પણ પ્રેમ મળી રહ્યો છે એ જોઈને મને ખૂબ જ ખરેખર તો શાંતિ થઈ છે અને આનંદ થયો છે. સાસણની થીમ એકચ્યુઅલી એક એવી વાર્તા છે કે જે માલધારીઓ એટલે કે આપણી જે જંગલમાં રહેતી પ્રજા છે એ અને સાસણના સિંહો આ બંને વચ્ચેનો પરસ્પરનો સંબંધ કેવો છે અને એના ઉપર કેવા પ્રશ્નો ઉઠ્યા છે એ પ્રશ્નોને રજૂ કરતી. ઘણા બધા લોકોને કોર્ટને ઘણીવાર એવું લાગ્યું હતું કે સાસણમાં સિંહો જે મરે છે એ માલધારીઓના કારણે મળે છે અને આ જ ઇન્વેસ્ટિગેટ કરવા માટે મારું જે પાત્ર છે એ વિદેશથી સાસણ આવે છે અને એ પાત્રને ધીમે ધીમે જે ખબર પડતી જાય છે અને જે સત્ય શોધતો જાય છે એનાથી આખી જે વાર્તા એકદમ થ્રિલર અને જબરદસ્ત બને છે અને પબ્લિકને પણ આ જ વસ્તુ લાગી રહી છે અને એમને મજા આવી રહી છે, એનો મને બહુ આનંદ છે. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.